નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લામાં આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના નાઈ તથા વાળંદ સમાજના વ્યવસાયકારો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટે જિલ્લા કક્ષાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ હિંમતનગરમાં લીંબચ માતાજીના સાનિધ્યમાં લીંબચ ધામ રામબાગ સોસાયટી ખાતે ભાજપા બક્ષીપંચ મોરચો, સામાજિક સંકલન સેલ તથા CSC સાબરકાંઠા ટીમના સહયોગથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત જિલ્લાના નાઈ, વાળંદ, ભાટિયા સમાજના વ્યવસાયકારોની નોંધણી માટે જિલ્લા કક્ષાના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં વ્યવસાયકારો હાજર રહ્યા હતા. એમાંથી કોમન સર્વિસ સેન્ટરના 10 જેટલા VLEOની ટીમ દ્વારા 170થી વધારે વ્યવસાયકારોની નોંધણી કેમ્પ દરમિયાન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાજપા બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલ પ્રદેશ કન્વીનર હેમરાજભાઈ પાડલિયા, CSCના જિલ્લા મેનેજર સાવનકુમાર નાઈ, રાહુલકુમાર નાઈ, જિલ્લા કોઓર્ડિનેટર ઉપેન્દ્રસિંહ ડાભી સહિત સમાજના અગ્રણીઓ કમલેશભાઈ બારોટ, વસંતભાઈ નાઈ, બિપિનભાઈ શર્મા, વિનુભાઈ નાઈ, જસવંતલાલ અને મોટી સંખ્યામાં વાળંદ તથા નાઈ સમાજના વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત 18 પ્રકારના વ્યવસાયકારોની નોંધણી માટે CSC સાબરકાંઠા ટીમ અને યોજનામાં લાગુ પડતા સમાજના અગ્રણીઓ સાથે મળી આગામી સમયમાં દરેક તાલુકા કક્ષાએ પણ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.